નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર કોર્ટ ખાતે રજિસ્ટ્રારમાં ફરજ બજાવતા પઠાણભાઈનું વય નિવૃત્તિને લઈને વિદાય સમારંભ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર કોર્ટ ન્યાય મંદિર ખાતે રજિસ્ટ્રારમાં ફરજ બજાવતા મોહમ્મદ યુનુસ ખાન પઠાણનું વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં તમામ જે કાર્યક્રમનું આયોજન વિજાપુર બાર એસોસિએશનના વકીલ મંડળ તરફથી કરવામાં આવ્યા અને તે પર જણાવ્યું કે 18 વર્ષની કામગીરી બદલ વકીલ મિત્રો દ્વારા તેમને જે કામગીરી છે તેને બિરદાવવામાં આવી હતી અને તેમને ફૂલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વયનિવૃત્તિ થઈ રહ્યા છો તો ત્યાં આપ લોકો માટે શું કહેશો? અહીંયા બાર એસોસિએશનના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા ઉપપ્રમુખશ્રી તથા બધા બારના તમામ સભ્યોનો આભાર માનું છું કે આટલા વર્ષ સુધી સતત 18 વર્ષ સુધી અહીંયા વિજાપુર ખાતે મેં ફરજ બજાવી. તેમાં કોઈ પણ વકીલશ્રી, સ્ટાફશ્રીઓએ, વકીલ મિત્રોએ મને ચૂકાઈ કોઈ પણ પ્રકારની એ કર્યા વગર આજે મને અહીંયા એને નિમંત્રણ પાઠવી મને વિદાય આપી છે. એના માટે એમનો આભારી છું. ખરેખર મને વિજાપુરમાં જે નોકરી કરી છે તે મને આખી જીવનભર યાદ રહેશે. હું વકીલ મિત્રોનો, પ્રમુખશ્રીનો, મંત્રીશ્રીનો બધાનો આભાર વ્યક્ત કરું છું. મેં 18 વર્ષ સુધી અહીંયા સતત નોકરી કરી છે. અહીંયા બહારનો બધા સભ્યો સારા છે. એટલે આજે હું વયનિવૃત્ત થઉં છું તો તેમની પાસે હું માફી ચાહું છું. કોઈ પણ પ્રકારની મારી ભૂલ થઈ હોય, એ થઈ હોય તેના માટે હું ક્ષમા માગું છું. અને જે નોકરી કરી એ મને જીવનભર યાદ રહેશે. તથાસ્તુ. અમારા વિજાપુર કોર્ટના રજિસ્ટ્રાર કમ નાજરશ્રી પઠાણ સાહેબ વય મર્યાદાના કારણે નિવૃત્ત થાય છે. તેમને મોટાભાગની નોકરી વિજાપુર ખાતે કરી છે. વિજાપુર ખાતે તેમને વકીલો સાથે, સ્ટાફ સાથે, અન્ય સાથે સારો વ્યવહાર કરેલ છે. આજે એમની જે નિવૃત્તિનો દિવસ, છેલ્લો દિવસ હોય અને બધા એમને આનંદથી અને એમના દીર્ઘાયુની ભગવાનને પ્રાર્થના કરી એમને વિદાય આપેલ છે. તેમનો સારો સ્વભાવ હતો જે લાઈફ ટાઈમ જીવનભર યાદ રાખશે અને વિજાપુર બાર એસોસિએશનને પણ તેમની ખોટ પડશે, કારણ કે એમની વયમર્યાદાના કારણે તેમની જે અનુભવનો અમને જે લાભ મળતો હતો એ હવેથી નહીં મળે. તેમ છતાં તેમને જે અમારું અભિવાદન સ્વીકાર્યું બદલ પણ પઠાણ સાહેબનો હાર્દિક આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત.